નમસ્કાર। રાજ્યમાં કડાકા ભડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વાવાઝોડાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર થાય, નદી નાળા છલકાય, પૂર જેવી સ્થિતિ જોવા મળે તેમજ પવનની ગતિમાં વધારો થાય તેમજ આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો સંપૂર્ણ માહિતી જોઈશું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલમાં નવા હો તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી। તો અત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો એવો સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં અત્યારે સાર્વત્રિક વરસાદ સમરાટી બોલાવી રહ્યો છે। જોકે ગઈકાલે દક્ષિણ ગુજરાતના ડેડિયાપાડા, ઉમરપાડા, તાપી, સુરત તેમજ અન્ય કેટલાક વિસ્તારોમાં મળીને 14 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબકી જતા ઉમરપાડાના અન્ય કેટલાક વિસ્તારોમાં શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારો અને ખેતરોમાં નદી જેવો માહોલ જોવા મળ્યો હતો। ચારે બાજુ પાણી થતાં જનજીવન પણ ખોરવાયું હતું તેમજ લાઇટ થાંભલાઓમાં પણ પાણી ઘૂસી જતા વીજળી પુરવઠો પણ અમુક સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો। અત્યારે પણ દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ જામેલો જોવા મળી રહ્યો છે। સુરત, ચોર્યાસી, ડેડિયાપાડા, ઉમરપાડા, વડોદરા તેમજ ભરૂચ, અમોદ, રાજપીપળાની આજુબાજુના અન્ય વિસ્તારો, લીલાજપુર તેમજ વેરાનવાપુર, વલસાડમાં કેટલાક વિસ્તારો, આહવાના પણ કેટલાક વિસ્તારો, સક્રિયના વિસ્તારો, આમ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં અત્યારે સક્રિયપણે વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં પણ અત્યારે ગરમીના બફારા સાથે સારો એવો વરસાદ સક્રિય થયો છે। ઉના, ભાવનગર, જૂનાગઢ, જામનગર, થાન, દ્વારકા, ગોંડલ, ધારી, ધોરાજી, ઉપલેટા તેમજ ભાટિયા, કુટિયાણા, રાણાવાવ, સાપર, વેરાવળ, વલભીપુર તેમજ અન્ય સૌરાષ્ટ્રના વિસ્તારો, વાડિયા, જેતપુરની આજુબાજુના અન્ય વિસ્તારો, દેદડી તેમજ વાસવાડ, આ બધા વિસ્તારો છે એમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। મધ્ય ગુજરાતમાં અમદાવાદ, દાહોદ, ગોધરા સહિત મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ સક્રિય થયો છે। ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા, રાધનપુર, હિંમતનગર તેમજ મોઢેરા, વડનગર, ઈડર, મોડાસા, માનસા, પ્રાંતિજ, કડી, હારીજ, પાટણ, રોડા આ બધા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ સક્રિયપણે વરસાદ જોવા મળી રહ્યો છે। કચ્છ જિલ્લામાં પણ સારો એવો ખાસો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। રાપર, ગાંધીધામ આમ કહીએ તો સમગ્ર કચ્છ જિલ્લામાં પણ સક્રિયપણે વરસાદ જોવા મળી રહ્યો છે। તો ખેડૂત મિત્રો આ અત્યારના તાજા હવામાન સમાચાર વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો।